ખેડૂત પુત્ર 5344 ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આજે મેં મગફળીમાં જે ખડની દવા છાંટી 1 મહિનાની થઈ ગઈ એના વિશે હું તમને આજે ભલામણ કરું છું. તો હાલો મિત્રો તમને વિડીયો એનો બતાવું. તો મિત્રો આ મગફળી આવી ગઈ છે 6 વીઘાની, 6 મણ બિયા આવ્યા છે અને યુટ્યુબમાં આપણે વિડીયો આની પહેલાં અપલોડ કરી નાખ્યો, કારણ કે એમાં કેટલું વાવેતર કર્યું, હું વાવેતર કર્યું એ બધું મેં તમને જણાવી દીધું છે. હવે આપણે ખડની દવામાં વેરી જો પારા અને બધું આયરું સાફ થઈ ગઈ છે, ખડ બધું પીરું પડીને અને સુકાઈ ગયું છે એ હું તમને બતાવું. જો મિત્રો દેખાય છે, જો હે મૂરું પાંદડા સુકાઈ ગયા છે. અને જો હવે કારણ કે વરસાદ ચાલુ રહ્યો ને સતત, એટલે જો હવે નવું પાન કાઢ્યું છે અને જો દેખાય છે મિત્રો તમને, જો કારણ કે વરસાદ સતત ચાલુ રહ્યો છે ને એટલે બીજું ખડ સુકાઈ ગયું છે. અને હે મૂરું એક એવું ખડ છે કારણ કે એ મરે નહીં, મોટું થઈ ગયા પછી 2 પાંદડીઓ હોય ને તો મરી જાય, મોટું ખડ હોય એટલે મરે નહીં. જો આ પારા દેખાય એમાં લાગટ ડોકા મેળાઈ ગયા છે, જો એના લગટ. પણ હવે વરસાદ સતત ચાલુ રહ્યો એટલે પાછું કોરાઈ ગયું છે, એટલે હવે દવા મારવાની ઈચ્છા નથી અને હવે આમાં નીંદી નાખવું છે, બરાબર છે. તો જો આ પારા જે દેખાય તમને એ હેમુરાના જ છે અને આ બાજુ હવે નીંદેલું આવી ગયું. 3 આયરું આજથી નીંદવાનું શરૂ કર્યું હતું કાલથી. અને કઈ દવા મેં વાપરી એ હાલ હું તમને બતાવું. તો મિત્રો આપણે જે આ દવા યુઝ કરી છે મગફળીમાં દેખાય મિત્રો, જો ધાનુકા કંપની અને દવાનું નામ છે ટોર્નાડો, જ્યાં ટેકનિકલ લખ્યા છે 7.5% અને 15%, બરાબર. આપણે મગફળીમાં યુઝ કરી છે, આમાં મેં તમને બતાવી એમાં જ્યાં હે મૂરું બધું મરી ગયું છે ને, એમાં મરી તો ગયું અને પાછું એ થયું છે, કેમ કે વરસાદ સતત ચાલુ રહ્યો ને એટલે, નકર તો એ પીરું પડીને અને સુકાઈ ગયું છું. આજ વરસાદ ચાલુ છે ને 8-10 દી થયા, રેડકા ચાલુ રહે એટલે પછી શું થાય, માંડવી ભીની રહે એટલે. અને એમાં મેં તમને કીધું આ દવા યુઝ કરી છે, બીજું ખડ મરી ગયું છે, એમાં 100% રિઝલ્ટ મળી ગયું છે. પણ જે હે મૂરું છે કે એમાં રિઝલ્ટ મળ્યું નથી, એ કેમ કે વરસાદ સતત ચાલુ રહ્યો એટલે એ પાછી થઈ ગઈ. અને આમાં તો 2 દવા આવે અંદર, 2 મિક્સિંગ કરવાના આવે, એ તમને બતાવી દઉં. જો એક આ આવે કઈ મિત્રો, પહેલાં આ દવા નાખવાની, 3ની સિંહ આવે નહીં, આ નખાઈ જાય ને પછી આ રસની સિંહની દવા નાખવાની, પછી બેયનું મિક્સ કરીને અને પપ ભરી નાખવાનું. 15 લીટર પપમાં 7 પપનું બનાવવાનું ડોઝ. જો કેટલા ગ્રામનું પેકેટ છે, આમાં લખ્યું છે 175 અને આમાં 175 ml, 2 મિક્સ કરીને અને 7 પપનો ડોઝ બનાવી નાખવાનો. જ્યાં 2 દવા મિક્સ કરો નાખવાની, એ તમને બતાવી જ્યાં આમાં ખોખામાં લખ્યું છે 7 પપ. જ્યાં 2 દવા રહી આ મિક્સ કરીને અને 7 આપણે ઓલા ડબલા નાખી દેવાના ભરીને, ડોલમાં કે અથવા ડબ્બામાં જેમાં તમે ડોઝ બનાવો એમાં, બરાબર છે. અને પછી એમાં મિક્સ કરી નાખવાની, જે 3ની સિંહ ને રસની, પહેલાં 3ની સિંહ નાખવાની અને પછી રસની સિંહ નાખવાની, એટલે બે મિક્સ થઈ જાય પછી હરખું ઘુમેડી નાખવાનું અથવા હલાવી નાખવાનું. હલાવીને પછી એમાં શરૂ કરી દેવાનું, અને આમાં કાંટીથી મારી દો એટલે તમને 100% રિઝલ્ટ મળી જાય. તો તમે મારો વિડીયો સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર. બીજા મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તો જય જવાન, જય કિસાન.